ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં, આજના નવા બ્લોગમાં. તો આજે બ્લોગ ગાડીમાં ચાલુ, કેમ કે અમે લોકો સુરત આવ્યા છીએ. કેવલને કામ હતું તો હું માનસી બે બેસી ગયા એના જો. જય શ્રી કૃષ્ણ સાહેબ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ખર્ચો કરાવવા બેહી ગયા. ખર્ચો કરાવવાનો? ખર્ચો કરાવવા તમે જાતા મારો પલોઠી વારીને બેહી ગયા છે. ગુડ મોર્નિંગ. માનસી બેન ને છે ને માથું ચડ્યું છે થોડું, ઊંઘ પૂરી નથી થઈ એટલે કા હે ને. સરસ. આજે જો મારા ભેગા બીજા મહેમાન આવ્યા છે. જો 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 જો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલ ને વેદુ. વેદુ એ વેદુ કે માનસી શાંતિ 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 હો. વેદુ અમેથી કોઈ બોલશે જ નહીં જો. ટાટા કરજો. ટાટા. જાઉં છું. ટાટા કરજો. નાનું ઘરે જવું છે? દેવું ઘરે જવું છે તારે? દેવું ઘરે જવું છે? બાય ટાટા કર દે. બાય. મીંડી મીંડી. જો અમે લોકો આવી ગયા સ્ટુડિયોમાં અને આ બે જણીઓ જો ચાલુ થઈ ગઈ. ક્યાંય નહીં, સીધું બે જણી પેલા થઈને આમ નેલ પોલિશના ઓલા કાઉન્ટર જ જઈને ઊભી રહી. હા ત્યાં કઈ દેખાતું નથી. આજો સારા છે. આખો સ્ટુડિયો મોટું છે ને, જો સુરતનું મોટામાં મોટું સ્ટુડિયો આ છે ને. હવે ચાલો બસ જો ખર્ચા જોઈ લઈ કેવા કરાવે છે. હા, એક ચપ્પલ લીધી ખાલી. કા શોપિંગ કરી લીધી તો શોપિંગમાં તો કાંઈ કર્યું નથી અમે લોકો. એનો વાટો મારીને આવી ગયા, મજા ન આવી. જો ભૂખા થઈ ગયા બધા. હા જો ભાઈ બહેન નો પ્રેમ, જો પ્રેમ. ઉધરસ આવી ગઈ એવો પ્રેમ આવી ગયો કેવલ ને. ચાલો તો જમી લે. અંદર ગાડી બેસીને ખાઈ લે. કેવું ગાડી બેસીને ખાઈ લે, નહીં મજા આવે. કામ ફેમિલી તો જો બસ જમવાનો સમય થઈ ગયો છે અને અમારા ઘરે આજે બની છે પૂરણ પોળી. માનસીએ બનાવી છે. શું કહે? પૂરણ પૂરી પોળી, પૂરણ પોળી. ઓકે, જો આ મસ્ત ગુંડલા વાયરા છે અને ભરતી સ્ટફ કરતી જાય અને પકાવતી જાય છે માનસી. અને સાથે છે મેં નથી ખાધી, હું પહેલી વાર ખાઈશ આજે. ચાયખા વગર તમે કેમ જજ કરી શકો કે ભાવે કે ન ભાવે? એવું કાંઈ ન હોય. ઘી વાળું હા, શું એ દઈ શક ઢીકો. અને સાથે આજે છે ખીચડી. હા, માથા દુખે એટલે માંદા એટલે. આજે હવાથી ખબર નહીં કેમ મેં ઈ જ કીધું. આજે થોડોક લોચો ઈ થઈ ગયો કે સુરત હે ને અમે ઓલા ગાડીમાં ફર્યા ને જ્યાં ઓલા એસીમાં ગયા ને પછી બહાર નીકળવાનું થયું ને ત્યાં ભરપૂર તાપ લાગ્યો એટલે એમાં ઠંડુ ગરમ થયું ને એના લીધે એવું થયું હોય છે. અમે ત્રણેય હવાના હાવ નમલા જેવા હાવ આટા મારી. કેવલ અત્યારે કે કેવલ કે મને તાવ આવી ગયો, મને તાવ આવે, મને તાવ આવે. પણ મેં કીધું તાવ આવે તો ખાઈને દવા પી. હાલો જમવા બેસી જાય. જો 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 હા, એનું વાર નામ આવે ને એટલે કેવલ ને તેમ થઈ જાય. ફટાફટ ફટાફટ બંધ જ કરી. હા હારું. અને મમ્મી આપણે તમે ખાધી કોઈ દી પૂરણ પોળી? ખાધી? મેં તો નથી ખાધી. પપ્પા તમે? તમે બી ખાધેલી છે? તો ભાવે તમને? કાંઈ વાંધો નહીં, અમે આજ પહેલી વાર ચાખશું. તે તું મારી જેમ જ છો ને પહેલી વાર? રેડી. મારો ભાઈ છે. હે કમેન્ટ હતી કે ઓમ કોણ છે? હા, મારા ભાઈનો છોકરો કે એના મામાનો છોકરો છે. મારો ભાઈ થાય ને મારો દિયર થાય. મારો ભાઈ થાય ને મારો હાળોય થાય. હાલો જમી લઈ.
અને આજે અમે મૂવી જોવા જવાના છે. હા આજે અમે જઈ છીએ મૂવી જોવા માટે. ફાઇનલી પ્લાન થયો છે, જઈએ છીએ. જઈ આવી. વાગવામાં થઈ ગયા છે 1. અમે લોકો મૂવી જોવા ગયા હતા. એટલા બધા કંટાળ્યા ને કે વાત જ જવા દો. કેવલ તો પહેલા એટલું બોલે કે નહોતું જવાનું ને આમ ને તેમ ને. પણ એમ એવું હતું કે માનસી કેટલા દિવસથી આવી હતી ને, તો ઓમને ને એટલે અમે લોકો કે બહાર ગયા નહોતા. તો ઓમ કે દીદી ક્યાંક લઈ જા ને. માનસી મેં કેવલને કીધું, કેવલ મેં એકાદું મૂવી હોય ને તો એ જોતા આવજો. કીધું આપણે જોઈ આવશું. અમારે ડેડા જોવા જવું હતું, પણ ડેડા અમારે આ બાજુ હતું ને, દૂર જવું પડે એવું હતું. એટલે પછી કીધું ત્યાં સુધી નથી જવું, અહીંયા જઈ આવીએ. પછી માનસીએ ડિસાઈડ કર્યું કે આપણે મેટ્રો આજકાલ હે ને એવું કંઈક હતું ને, મેટ્રો હિન્દીનો એવું મૂવી હતું કે જોવા જઈએ. અમને એમ કે હશે લવ સ્ટોરી કે એવું કંઈ હશે સારું એમ. ગયા ત્યારથી ઇન્ટરવલ સુધી તો પહેલાં તો ખબર જ ન પડી કે સ્ટોરી શું છે. નકરા ગીત જ વાગ્યા કરે. ઓલા હું હોય રેપ જેવું હોય એના જેવું હતું નહીં, કેવું કંઈક કંટાળો તું જવા દે, વાત જ જવા દે. આજ તો કેવો કંટાળો આવ્યો. ઓલા છોકરાઓ બધે પાછળ હુતા હતા, બોલ. એમ નહીં તો બધા હુઈ ગયા હતા, કંટાળી ગયા. પણ મતલબ આમ કેવું કે ઇન્ટરવલ પછી થોડીક મજા આવી. બાકી ઇન્ટરવલ પહેલા તો મને તો બીજાને ખબર નહીં આવે, બધા કોણે જોયું હોય કોણે ન જોયું હોય, બધાને અલગ અલગ ચોઈસ હોય. પણ અમારી વાત કરું, અમે જેટલા ગયા હતા ને અમારામાંથી કોઈને ન ગમ્યું. પેલા તો કંટાળો જ આવ્યો. થોડુંક મજા આવી. બાકી કાંઈ કોઈ હાવ મતલબ જવા દઉં એટલું છેલ્લી ક્વોલિટીનું હતું પિક્ચર. છેલ્લે કંઈક ખબર પડી. પેલા ઇન્ટરવ્યુ પેલા તો કાંઈ નહોતી ખબર પડી સ્ટોરીમાં. સ્ટોરી અલગ ને શું હાલે ને શું નહીં કાંઈ ખબર જ નહોતી પડતી. પછી હાલતા એવું ઇન્ટરવલ પહેલા લગે એવું જ ફીલ થયું કે પિક્ચર જોવા ગયા, ગીત સાંભળવા ગયા, કોઈ ગીત ચાલુ. 5 મિનિટનો સીન હોય ને પાછળ તરત ગીત ચાલુ, વરી સીન ચાલુ, વરી વાંહે ગીત ચાલુ. એન્ડમાં થોડીક મજા આવી, જરા ખાલી થોડી પણ આયલું એમ છોકરાને. અરે પણ આ છોકરા બિચારા કંટાળી ગયા હાવ. બધાય કંટાળી ગયા હતા. ઓલા બધે બાજુમાં બેઠા હતા ને બધે કેવા બૂમ પાડતા હતા કે આવું ન હોય. ઓલા બધા જરાહાર લઈને આવ્યા હોય ને એના જેવું હતું. કેવલ પેલા માનસીએ પહેલા એ જ કીધું. માનસી કે ઇન્ટરવલ પડ્યો ને તો હાલો કે ઘરે વયા જાય કે. કેવલને કે હાલી કે ઘરે વયા જાય કે. કેવલ કે આમાં જરાય મજા નથી આવતી કે. કેવલ કે એમ ઘરે ન જવાય કે પેલા પૂરું કરીએ ને પછી જાય કે. કીધું કે જુરાસિક વર્લ્ડ જોવા જાય એમ. હા પણ માનસી કે જુરાસિક જોવા નથી જવું કે આ જોવા જાય. એટલે વળી આ ગયા. લાડુ ખાઈ લીધું બધાએ. કાંઈ વાંધો ને, જોઈ લીધું ને. છોકરાઓને બધાને એમ કહી ગયા કે વહેલા આવતા રહીશું. પણ હવે મોડા આવ્યા તો હવે કેવું કે સવારે એ લોકોને 6 વાગે ઉઠાડવાના. ઓમને સવારે સ્કૂલ 6 વાગ્યાની. કીધું ન ઉઠે ને તો ન ઉઠતો હૂતો રહેજે. કીધું ખોટો છે ને સવાર ઉઠીને એમ ન કહેતો બહુ ઊંઘ આવે છે રાતે પિક્ચર જોવા ગયા હતા. કીધું ખોટો ટાઈમ વેસ્ટ કર્યો છે. કાંઈ વાંધો નહીં, થાય હવે કોક વાર. બધે હરખા ન હોય, શું કેવું, બરાબર ને? સારું ચાલો, તો આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.